પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા લોકોના ડીએનએ ટેસ્ટ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યા છે. તો અત્યાર સુધી 131 મૃતકોના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે. અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ મૃતકોના ડીએનએ પ્રોફાઇલિંગ દ્વારા ઓળખની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી અને પાર્થિવ દેહ તેમના પરિવારજનોને ઝડપથી સોંપી શકાય તે માટે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની તમામ FSL ટીમોને તુરંત જ ગાંધીનગર ખાતે બોલાવી લેવામાં આવી હતી. છેલ્લા 3 દિવસથી દિવસ રાત એક કરી અને FSL મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે 11 વાગે FSLની મુલાકાત લીધી હતી. ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટના બાદ છેલ્લા 3 દિવસથી રાત દિવસ એક કરી અને FSL તેમજ NSFU દ્વારા ડીએનએ મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. ખૂબ જ ઝડપથી ડીએનએ મેચ થાય તેવો પ્રયત્ન અહીંના સિનિયર અધિકારીથી માંડી અને તમામ લોકો કરી રહ્યા છે. તો મૃતકોના પરિવારજનોને ઝડપથી બોડી આપવા માટે ડીએનએ ઉપર કામગીરી ચાલી રહી છે. હાલમાં રાતના 11 વાગ્યા સુધીમાં 131 ડીએનએ મેચ થયા છે. ખૂબ જ ઝડપથી ડીએનએ મેચ થાય તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ઓળખ ન થઈ શકે તેવા અવશેષોમાંથી એકત્ર કરાયેલા ડીએનએ સેમ્પલનું પરીક્ષણ જટિલ હોવાથી મૃતકોના દરેક સેમ્પલને કાળજીપૂર્વક FSL ગાંધીનગરની લેબમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોના સગા સંબંધીઓના ડીએનએ સેમ્પલ એકત્ર કરવાથી લઈ ડીએનએ પ્રોફાઇલિંગની કામગીરી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવી હતી. તો ડીએનએ પ્રોફાઇલિંગ જેવી ફોરેન્સિક ટેકનિકનો ઉપયોગ કરી અને મૃતદેહોને તેની સાચી ઓળખ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.